नमस्कार दोस्तों, नवा वीडियो में स्वागत है। तो आज आप उमंग द्वारा ईपीएफ કેવી રીતે ચેક કરવું તે જાણીશું। તો ईपीएफ જાણવા માટે તમારે પ્લે સ્ટોરમાં ઉમંગ એપ લખવાનું રહેશે। તો ઉમંગ એપ જેવું તમે લખશો એટલે તમને ઉમંગ એપ પ્લે સ્ટોરમાં જોવા મળશે। ઉમંગ એપ લખવાનું રહેશે, ત્યાં તમે અહીંયાથી ઉમંગ એપ ડાઉનલોડ કરવાનું રહેશે। ડાઉનલોડ કર્યા બાદ ઓપન પર ક્લિક કરવાનું રહેશે। ઓપન પર ક્લિક કરશો એટલે તમને આવું ઇન્ટરફેસ દેખાશે પહેલાં। ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારે રજિસ્ટર નથી કર્યું તો રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે। ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો તો તમને અહીંયા મોબાઈલ નંબર અને સ્ટેટ ચોઈસ કરવાનો આવશે। મોબાઈલ નંબર અને સ્ટેજ ચોઈસ કર્યા બાદ નીચે રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ નીચે રજિસ્ટર પર ક્લિક કરશો। પહેલાં મારું થઈ ગયું છે તો રજિસ્ટર થયા બાદ તમારે મોબાઈલ નંબર અને એમપિન હોય તો એમપિન અથવા તમે લોગિન ઓટીપી પર ક્લિક કરીને રજિસ્ટર કરી શકો છો। તો મોબાઈલ નંબર નાખીને લોગિન ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે। તમે અહીંયા રજિસ્ટ્રેશન થઈ જશે। ત્યારબાદ તમારે લોકેશન અલાઉ કરવાનું રહેશે। ત્યારબાદ તમને ઉમંગ એપનું એક નવું ઇન્ટરફેસ દેખાશે, ત્યાં તમારે નેક્સ્ટ કરી દેવાનું છે બધી ઓપ્શન પર। ત્યાં સર બોક્સમાં તમને ઈપીએફમાં વ્યૂ પાસબુક ઈપીએફ લખેલો હશે, તેના પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારે યુએન નંબર લખીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। જે સબમિટ પર ક્લિક કરશો તો તમારા યુએન નંબરમાં જેટલા પણ કોન્ટ્રાક્ટના નામ છે તે અહીંયા તમને જોવા મળશે। જે પણ કોન્ટ્રાક્ટ તમારે પીએફ જાણવું હોય તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે તમે કોન્ટ્રાક્ટની બધી માહિતી મળી જશે, જેટલું પીએફ જમા થયું છે, વિડ્રોલ કર્યું છે। તો અહીંયાથી તમે જોઈ શકો છો પીએફ જેટલું જમા થયું છે। ત્યારબાદ તમે એનું પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો નીચે ડાઉનલોડ પર ક્લિક કરીને। તો વિડીયો જોવા માટે ધન્યવાદ। આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। જય હિન્દ।